રાજુભાઈ, નીલમ વાત કરું છું મહામંથન મંતવ્ય ન્યૂઝથી. જે પ્રમાણે અત્યારે સમાચાર મળી રહ્યા છે, આમ તો ગઈકાલે જ તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છો. વાત એવી અત્યારે મળી રહી છે, જાહેર નથી થઈ યાદી, પરંતુ અમને આંતરિક સૂત્રો એવું કહી રહ્યા છે કે તમારી ટિકિટ નક્કી છે. શું લાગે છે, શું કહેશો? મેં ગઈકાલે પણ કીધું હતું કે પાર્ટીના વફાદાર સૈનિક તરીકે જે પણ જવાબદારી સોંપવામાં આવે એ સારી રીતે નિભાવવાના પ્રયત્ન કરશું. પાર્ટી જે નિર્ણય લેશે એ શિરોમાન્ય છે. હાલ મારે કોઈ આ પ્રકારની વાત થઈ નથી, અને જ્યારે પણ જાહેરાત થશે અને જો લડવાની થશે તો 100% લડશું. પાર્ટી જે નિર્ણય લેશે એ નિર્ણયથી આગળ ચાલશે. અમને આંતરિક સૂત્રો એવું કહી રહ્યા છે કે મૂડી બેઠકથી તમારું નામ નક્કી માનવામાં આવે છે. સ્વાભાવિક છે, તમારા સૂત્રો ઘણી બધી માહિતી આપતા હશે, પણ જ્યાં સુધી પાર્ટી દ્વારા કોઈ માહિતી જાહેર કરવામાં નથી આવી, જ્યાં સુધી મને પોતાને ખબર નથી, ત્યાં સુધી સૂત્રોની વાત માનવી અને મારી વાત ન માનવી એ કેટલું વ્યાજબી છે? એટલે મારું સ્પષ્ટ માનવું છે કે જ્યાં સુધી મારી એક જ વાત છે કે એક સૈનિક તરીકે જે પણ જવાબદારી સોંપવામાં આવશે જવાબદારી નિભાવીશ. હાલ કોઈ આવી વાત નથી. ઓકે રાજુભાઈ, અમારી સાથે જોડાયા તે બદલ આભાર.